નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. હું છું ઝરણા કંડી. તો આજના પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં આપણે વાત કરીશું મુંબઈ 3.0ની. મુંબઈ 2.0 એટલે કે નવી મુંબઈ, અને નવી મુંબઈના બાદ હવે જે ફોકસ થઈ રહ્યું છે મુંબઈ 3.0 પર. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ 3.0ની જાહેરાત કરી દીધી છે. આને માટે મોટા ફંડની ફાળવણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ શરૂ થઈ ચૂક્યું છે. તો આ કેટલી મોટી તક હોઈ શકે છે રિયલ એસ્ટેટ માટે? નવી મુંબઈ 3માં ક્યાં આગળ નવા પાર્સલ ખુલી શકે છે, નવી સપ્લાય આવી શકે છે, અને જો તમારે ત્યાં ઘર ખરીદવું હોય તો તમને કેટલામાં મળી શકે છે? આ તમામ અંગે આપણે ચર્ચા કરીશું. અને ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે મેરાથોન રિયલ્ટીના વાઇસ ચેરમેન મયુર શાહ. મયુરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને મુંબઈ 3.0 પર આજે આપણે વાત કરવાના છે. તો આ એક મુંબઈ 3.0 હવે રિયલ એસ્ટેટનું નવું નરેટિવ બની રહ્યું છે. મુંબઈ 3.0ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને પહેલાં જો આપણે નવી મુંબઈ, કે જેને મુંબઈ 2.0 કહી શકીએ, કારણ કે હવેની મુંબઈને આપણે 3.0 કહી રહ્યા છે, એ સંદર્ભે તો આ 2.0 કે નવી મુંબઈનો ફેઝ કેવો રહ્યો છે, અને હવે 3.0ના નવા ફેઝની આપણને જરૂર કેમ પડી? પહેલા એમ કહું કે આપણે જે મુંબઈ 1.0 જે હતું ને, એ ઓલમોસ્ટ ફૂલ્લી ઓક્યુપાઈડ થઈ ગયું ને, ત્યારે આપણે આ નવી મુંબઈ, દેટ ઇઝ અ મુંબઈ 2.0, રફલી 80 ટુ 90ની વચ્ચે પ્લાનિંગ થયું. અને ખાલી એક કે બે બ્રિજ હતા, વાશી બ્રિજ અને પછી પાછળથી આયરોલી બ્રિજ. આ બે બ્રિજથી મુંબઈ, તમને ખબર છે કે આઇલેન્ડ છે, અને એ આઇલેન્ડમાંથી આ બીજું જે ટુવર્ડ્સ નવી મુંબઈ આ કનેક્ટિવિટી થઈ હતી. અને પછી ટ્રેન બી શરૂ થઈ અપ ટુ પનવેલ. તો એ રફલી તમે 80-85થી 2015-20 સુધી આ આખું નવું મુંબઈના બધા નોડ્સ જે છે, વાશી, નેરુલ, પછી ખારઘર, આ બધાનું ડેવલપમેન્ટ, દેટ ઇઝ મુંબઈ 2.0 થયું. પણ જ્યારથી નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પ્લાન થયા, લાઈક અટલ સેતુ, નવું એરપોર્ટ પનવેલનું, પછી મલ્ટી મોડલ કોરિડોર જે વિરારથી અલીબાગનું પ્લાનિંગ થઈ ગયું છે, અને જે આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે નવા આવ્યા, એની સાથે જ ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્રએ ઇમિડિયેટલી મુંબઈ 3.0 ઇઝ અ વેરી વેલ પ્લાન્ડ ગ્રોથ સેન્ટર તરીકે ડિઝાઇન કર્યું છે, કે જ્યાં આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પ્રોજેક્ટો, જ્યાં વર્લ્ડમાં ન સંભળાય એવા બધા મોટા મોટા પ્રોજેક્ટ્સ, અટલ સેતુ, પછી આ આપણું ટ્રાન્સ હાર્બર, અને એરપોર્ટ, અને પછી બીજા અન્ય એજ્યુકેશન સિટી, જેએનપીટી, આ બધી વસ્તુ જે છે એ એક જ જગ્યાએ હોવાથી ત્યાં મુંબઈ 3.0 ઇઝ અ વેરી વેલ પ્લાન્ડ ગ્રોથ સેન્ટર. ત્યારે જ આપણે આ વાત કરી કે 2.0 મુંબઈની આપણે વાત કરી, કે અહીંયા કઈ રીતે અહીંયા આગળથી આપણે જોયું છે કે શરૂઆત થતી જોઈ છે, અને હવે 3.0ની વાત. તો મયુરજી, જ્યારે આપણે 3.0ની વાત કરીએ છીએ તો પનવેલ ઉપર ખાસું ફોકસ અહીંયા આગળ આપણે થતું જોઈ રહ્યા છે. બીજા સબબની એટલી બધી વાત નથી થઈ રહી. તો આપણે આ આખા વિસ્તારની વાત કરીએ તો ગ્રોથ સ્ટોરી અહીંયા કેવી બની રહી છે? પનવેલ આ જે નવી 2.0, 1.0 અને 3.0નું સેન્ટ્રલ પોઈન્ટ તરીકે જોગ્રાફિકલી ડિફાઇન થઈ રહ્યું છે. કારણ કે પનવેલ કનેક્ટ થઈ રહ્યું છે આ બાજુ નવી મુંબઈ સાથે, અને ટ્રાન્સ હાર્બરથી સાઉથ મુંબઈ સાથે. અને પનવેલનું નવું એરપોર્ટ જે આવી ફંક્શનલ થઈ ગયું છે, વિચ ઇઝ ઓલ્સો વર્લ્ડ ક્લાસ એમ્યુનિટી. અને ત્યાં પનવેલ એરપોર્ટની આજુબાજુ Aero City is also been planned. So Panvel will be, it is no more now a distant suburb, but it is becoming a main central place of the entire MMR region. જે આખું MMR region છે ને, જે એનું હવે પનવેલ સેન્ટર પોઈન્ટ થઈ ગયું છે. અને એ પ્રમાણે જ એ બધા ગવર્મેન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેધર પનવેલ રેલવે સ્ટેશન હોય કે પનવેલની આજુબાજુના જે બધા માસ્ટર પ્લાન થઈ રહ્યા છે, જે ટીપીએસ સ્કીમ થઈ રહી છે, એ બધી જ વેરી વેલ પ્લાન્ડ સબબ્સ તરીકે બધા ડિફાઇન થઈ રહ્યા છે.
ઓકે, તો મુંબઈની અંદર જે મુંબઈ 3.0ની આપણે વાત કરી રહ્યા છીએ, પનવેલ આ એક સેન્ટર બની રહ્યું છે મુંબઈ 2.0 મુંબઈ 3.0ની વચ્ચે, અને અહીંયા ખાસી એવી વિકાસની તકો વધી રહી છે. તો જે રીતે મયુરજી તમે જણાવ્યું કે એરપોર્ટની આજુબાજુ એરો સિટી પણ ડેવલપ થઈ રહી છે. હવે ઘણા લોકો આને એરોપોલિસ સિટી તરીકે પણ ઉલ્લેખ કરી રહ્યા છે. તો આ કેરેક્ટરાઇઝેશન યોગ્ય છે? જે મેન જે કોઈ બી આવું પ્લાન ડેવલપમેન્ટ હોય ને, એમાં જે જમીનની ફાળવણી થઈ હોય એના પર આખું ડિપેન્ડ થતું હોય છે. એરપોર્ટની આજુબાજુનું આખું એરપોર્ટ રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને ફોર્ચ્યુનેટલી પનવેલની આજુબાજુ સારી એવી જમીન એરપોર્ટને ફળવાઈ છે. એટલે એ લોકો બહુ પ્રોપરલી આખું એરોપોલિસ સિટીનું પ્લાનિંગ કરી શકે છે. અને હવે ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્રએ બિટવીન ધ ટુ એરપોર્ટ, એટલે જે નવું એરપોર્ટ અને જૂનું એરપોર્ટની વચ્ચે એક હાઈ સ્પીડ ટ્રેન બી કનેક્ટિવિટી પ્લાન કરી છે, જે 25 થી 30 મિનિટમાં આ એક એરપોર્ટથી સાંતાક્રુઝ એરપોર્ટ પહોંચી જાય. તો આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે આ બહુ જબરદસ્ત મોટું પ્લાન્ડ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ઇઝ ગોઈંગ ટુ કમ પનવેલ અને એના સરાઉન્ડિંગ એરિયામાં. ઓકે, તો એક અહીંયા આગળથી એરોપોલિસ સિટી પનવેલની આજુબાજુ બનવા જઈ રહી છે, અને એને માટે જમીનની ફાળવણી પણ સારા પ્રમાણમાં થઈ છે. તો મયુરજી, જેમ આપણે અહીંયા આગળથી વાત કરી કે એરપોર્ટ પનવેલમાં કાર્યરત થઈ ગયું છે, તો હવે આને જોતાં પનવેલના રેસિડેન્શિયલ પ્રોપર્ટી માર્કેટનો ગ્રોથ તમને કેવો લાગી રહ્યો છે? સો અહીંયા ઘરોની ડિમાન્ડમાં મોટું બૂસ્ટ આવશે? તો પનવેલનો તમે બેન, અમારું અત્યારના મેરેથોન નેક્સ્ટ ઝોન કરીને ટાઉનશીપ ચાલી રહી છે, જ્યાં ઓલરેડી અત્યારના 3,500 ફ્લેટ્સ ઓલરેડી ડેવલપ થઈ ગયા છે. તો અને હવે બીજા ફર્ધર અમે લોકો 1,500 ફ્લેટનું લોન્ચ કરી રહ્યા છે. તો આવા જે એરિયો, જે ફુલ્લી કનેક્ટેડ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં આજે બી ત્યાં 14 થી 15,000 રૂપિયા સ્ક્વેર ફીટમાં તમને સારી અમેનિટી સાથે આવા સેન્ટ્રલ લોકેશનમાં વેરી વેલ કનેક્ટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રિયલ એસ્ટેટ અવેલેબલ છે, ફ્લેટ્સ. એટલે રફલી 1 BHK અરાઉન્ડ 50 લાખ, 2 BHK અરાઉન્ડ 60 lakhs, 280 lakhs 3 BHK. એટલે આ રેન્જમાં આજે મુંબઈથી આટલું કનેક્ટેડ જે રિયલ એસ્ટેટ મળી રહ્યું છે, એ બહુ રિઝનેબલ પ્રાઇસમાં બહુ સારી અમેનિટી સાથે તમને મળી રહ્યું છે. અને તમે જોશો કે ત્યાં આપણું જે એર ક્વોલિટી છે એ બહુ જ સુપિરિયર છે. કારણ કે પનવેલ અને મુંબઈ 3.0 એક બાજુ દરિયો છે અને બીજી બાજુ આખું માથેરાન હિલ્સ, અને બીજી ત્રીજી બાજુ તમારું કર્નાલા બર્ડ સેન્ચ્યુરી, આ બધા ફોરેસ્ટથી છવાયેલું છે. એટલે એર ક્વોલિટી ઇઝ વેરી ગુડ કમ્પેર્ડ ટુ અત્યારના જે મુંબઈમાં જે પોલ્યુશન ને ઇન્ડેક્સ બહુ હાઈ છે. એટલે લોકોને ડેફિનેટલી ત્યાં જવું છે. આવા સારા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેરી રિઝનેબલ પ્રાઇસ. તમે કમ્પેર કરો કે ભાઈ આજે બોરીવલી કે મુલુંડ કે થાણામાં બી 25 થી 35,000 કે 40,000 રૂપિયા સ્ક્વેર ફીટના ભાવ છે. એની સામે તમને પનવેલમાં 15,000 રૂપિયા, 14-15,000 રૂપિયા સ્ક્વેર ફૂટમાં સારી અમેનિટી અને ગુડ ક્વોલિટી લાઈફ મળી રહી છે. જી મયુરજી, તો જે રીતે તમે અહીંયા આગળથી જણાવ્યું કે ઘણી જ રિઝનેબલ પ્રાઇસ પર પનવેલમાં સારી એમ્યુનિટીઝ સાથેના સ્પેશિયસ ઘર અહીંયા આગળથી મળી શકે છે. તો આમાં જ વધુ એક ઉમેરવા માંગીશ કે અટલ સેતુને કારણે આપણે જે રીતે જોઈ રહ્યા છે, કનેક્ટિવિટી જે છે પનવેલને ઘણી જ સારી મળી રહી છે. તો અટલ સેતુના ફેક્ટરને કારણે કે આ જે કનેક્ટિવિટી મળી છે એને કારણે પનવેલનું રિયલ્ટી માર્કેટ જે છે એ ગેમ ચેન્જર બની શકે, આ અટલ સેતુ એને માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે. કહેવાનો મતલબ મારો એ છે કે 40 મિનિટનું અંતર લાગે છે બાંદ્રાથી સાઉથ મુંબઈ જવા માટે. હવે અટલ સેતુની જો આપણે વાત કરીએ તો એની કનેક્ટિવિટી જોઈએ તો આ પણ 40 મિનિટમાં પનવેલ પહોંચાડી દેશે. અને એની લાઈફસ્ટાઈલ, બાંદ્રાની પ્રોપર્ટીની કિંમત, લાઈફસ્ટાઈલ, અને પનવેલની પ્રોપર્ટીની કિંમત અને લાઈફસ્ટાઈલ જોઈએ તો એમાં ખાસો ફરક છે. તો આ પનવેલ માટે આ એક મોટી ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. ડેફિનેટલી, કારણ કે જે કનેક્ટિવિટી ટુ બીકોઝ ઓફ અટલ સેતુ, જે તમે કહ્યું ને કે રફલી સેન્ટ્રલ મુંબઈમાં અમારો જ મેરેથોન ફ્યુચર એક્સમાં બધા ઓફિસ ગોઅર્સ છે, એ લોકો
અમારા નેક્સ્ટ ઝોનમાં જો રહે તો ત્યાં સુધી 40 મિનિટમાં એ લોકો ત્યાં ઓફિસ ટુ ધ વેરી ગુડ ક્વોલિટી રેસિડન્સ પહોંચી શકે છે. તો આ અને પ્લસ આની સરાઉન્ડિંગ એરિયામાં નોટ જસ્ટ ફ્લેટ્સ, કારણ કે મુંબઈમાં ધારો કે કોઈના એસ્પિરેશન્સ હોય કે મારે વિલામાં રહેવું છે 4 BHK, તો એવા પ્લોટિંગ વિલા આ બધા ડિફરન્ટ સેગમેન્ટ્સ ઓફ રિયલ એસ્ટેટ ઇઝ અવેલેબલ, વિચ આજે તમે વર્લી કે બાંદ્રામાં બી આવી કોઈ એસ્પિરેશન વેલ્યુ જોતું હોય કે કોઈને 4000 સ્ક્વેર ફીટ 5000 સ્ક્વેર ફીટની વિલામાં રહેવું છે, તો આ બધી અવેલેબિલિટી રિયલ એસ્ટેટની ના બાંદ્રામાં છે ના વર્લીમાં છે, જે તમને આ બાજુ પનવેલ અને એના સરાઉન્ડિંગ એરિયામાં છૂટથી મળવાની છે. એટલે ડેફિનેટલી અને પ્રાઇસ પોઈન્ટ, ક્વોલિટી ઓફ લાઈફ, કનેક્ટિવિટીમાં બધામાં એડવાન્ટેજ છે. એટલે નેક્સ્ટ 10 to 20 years મુંબઈ 3.0 will be the game changer in real estate. ઓકે, તો સારી પ્રાઇસ ઉપર સારી એર ક્વોલિટી અને વિવિધ સુવિધા સાથે પનવેલમાં તમને ઘર મળી શકે છે અને એને કારણે અહીં આગળ આપણે જોઈએ તો એક ઘરોની માંગમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલે મયુરજી, જે રીતે તમે જણાવી રહ્યા હતા કે જે મુંબઈના કે સાઉથ મુંબઈના આ લોકો છે એમને માટે પણ એક અહીંયા પનવેલમાં એક ઘર લેવાની તક બની રહી છે, એટલે એન્ડ યુઝર આપણે જેને કહીએ. પણ મારો પ્રશ્ન એ છે કે શું NRIs પણ પનવેલમાં રોકાણ માટે આકર્ષાઈ રહ્યા છે? NRI ઇન્વેસ્ટર જે છે એ આ એરિયામાં કેટલો રસ લઈ રહ્યા છે? બહુ જ સારો છે. અમે અમારા ડેટા જોઈએ છે કે અમે લોકો અત્યાર સુધીમાં જે અરાઉન્ડ 4000 ફ્લેટ્સ બુક કર્યા છે, અરાઉન્ડ 10 to 12% bookings have come from NRIs. So there is an attraction from 2 point of view. They are also looking at a very big appreciation in the prices of the Panvel and Marathon Next Zone અમે જે પ્રોજેક્ટ કરીએ છીએ એમાં. અને સેકન્ડલી એ લોકોને ઇક્વિવેલન્ટ લાઈફસ્ટાઈલ મળી રહી છે, જ્યાં એ લોકો જે સ્વિમિંગ પુલ છે, ક્લબ હાઉસ છે, ગાર્ડન છે, પ્લે એરિયા છે, એટલે એ લોકો જે ટાઈપ ઓફ લાઈફસ્ટાઈલ ત્યાં NRIs જે જીવી રહ્યા છે એ એમને અહીંયા ફ્યુચરમાં જો એ લોકો શિફ્ટ થાય તો મળી શકે એમ છે. આ એંગલથી એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ આ રિજિયનમાં બહુ સારું એવું થઈ રહ્યું છે. અને આ પનવેલ માઇક્રો માર્કેટની જો આપણે અહીંયા કરતી વાત કરીએ તો એક કનેક્ટિવિટીનો લાભ, સારી પ્રાઇસ ઉપર સારી એમ્યુનિટીઝવાળા ઘરો મળી શકશે, એની આપણે વાત કરી. પણ અન્ય કયા લાભ આ વિસ્તારને મળી રહ્યા છે? એ જ કહું છું કે મુંબઈ 3.0માં બીજું એક ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્રે એક બહુ જબરદસ્ત એનાઉન્સમેન્ટ કર્યું છે, ઇઝ એજ્યુકેશન સિટી. સો અરાઉન્ડ 300 to 400 acres are allocated to education city. એન્ડ એ એજ્યુકેશન સિટીમાં એનાઉન્સમેન્ટ એમ થયું છે કે 4 થી 5 મોટી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ હેવ ઓલરેડી સાઇન્ડ અપ MOU. તો આ જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ very high quality education is also available in this region, and because of the land, મેઇન જે છે રિયલ એસ્ટેટ એટલે જે આ કોઈ પણ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને જોઈએ તો ત્યાં તમને યુનિવર્સિટી માટે મોટી લેન્ડ જોઈએ. આ બધી ફેસિલિટી હવે મુંબઈમાં મળવી ઓલમોસ્ટ ઇમ્પોસિબલ થઈ ગઈ છે, અને એની સામે આ બધું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી યુનિવર્સિટી, નવી ટાઈપ ઓફ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ, આ બધા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર is also highly attracting people towards this Mumbai 3.0. ઓકે, તો પનવેલમાં અહીંયા આગળથી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓ પણ આવી રહી છે અને એજ્યુકેશન સિટી તરીકે પણ અહીંયા આગળ એનો વિકાસ થવાનો છે. તો મુંબઈ 3.0માં આ પણ એક મોટી વિશેષતા અહીંયા આગળથી જોવા મળી રહી છે. તો આપણે મયુરજી આપના એક નવા પ્રોજેક્ટ મેરેથોન નેક્સ્ટ ઝોનની અહીંયા આગળથી વાત કરી, એનો એક નવો ફેઝ પણ આવી રહ્યો છે આપણે જણાવ્યું, તો એના વિશે પણ અમને થોડી માહિતી આપશો? આ પ્રોજેક્ટમાં કઈ વિશેષતાઓ છે? હા, તો જે મેરેથોન નેક્સ્ટ ઝોન છે એમાં ફેઝ 1 અને ફેઝ 2માં રફલી અમારા 4000 ફ્લેટ્સ આર ઓલમોસ્ટ રેડી, અને ઓલમોસ્ટ 3000 ફ્લેટ્સ જેવા હવે ઓક્યુપાય થવાની તૈયારીમાં છે. અને ત્યાં જબરદસ્ત મોટું અમે સેન્ટ્રલ પ્લાઝામાં સ્વિમિંગ પુલ, પ્લેઇંગ એરિયા, તમે કહો તો ઇન્ડોર આપણે જે ઇન્ડોર ગેમ્સ છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, આ બધી જ ફેસિલિટી છોકરાઓની અમે તૈયાર કરી છે. ક્લબ હાઉસ છે, આ બધી એમ્યુનિટી અત્યારના ફૂલ ફ્લેજ ફંક્શનલ છે. ફેઝ 2 અને ફેઝ 3ના જે લોકો રહેવાસીઓ છે, જે લોકો બહુ સારી રીતે આ બધી એમ્યુનિટીને એન્જોય કરી રહ્યા છે.
અને હવે ફેઝ 3 અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો દેર ઇઝ નો આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કસ્ટમર એ જોવાનું છે કે વેરી સ્ટ્રોંગ બ્રાન્ડ, ઓલરેડી વેરી સ્ટ્રોંગ ડિલિવરી ત્યાં દેખાઈ રહી છે, અને હવે તમે એસ્ટેબ્લિશ કમ્યુનિટી જે બનેલી છે જે મોર દેન 4000 ફ્લેટ્સમાં, એમાં ફર્ધર તમે જોઈન થઈ રહ્યા છો. એટલે યુ આર ઓલરેડી એન્ટરિંગ ઇનટુ a developed ecosystem, and that is the beauty of joining into a marathon next zone project. અને અમારી પ્રાઇસ બી ઓલવેઝ રિઝનેબલ હોય છે. અવર ક્વોલિટી ઇઝ વર્લ્ડ ક્લાસ. અને જે અમારા કસ્ટમરો અત્યારે રહી રહ્યા છે, દે આર વેરી હેપી, બ્લિસફુલ લાઈફ જીવી રહ્યા છે. તો અમારું ઇન્વિટેશન છે ટુ વન એન્ડ ઓલ કે તમે આવો અને આ લોન્ચ ઓપોર્ચ્યુનિટીનો લાભ લ્યો. ઓકે, તો આ આપણા પ્રોજેક્ટની આપણે અહીં આગળથી વાત કરી. તો આપના આ પ્રોજેક્ટ માટે કે ઓવરઓલ પનવેલમાં આપણે કોઈ પણ પ્રોજેક્ટની વાત કરીએ તો કયા બાયર્સ અહીંયા આગળથી આવી રહ્યા છે? એટલે એન્ડ યુઝર, ઇન્વેસ્ટર, એનઆરઆઈની પણ આપણે અહીં આગળથી થોડીક વાત કરી. તો કેવા ટાઈપના બાયર્સ અહીંયા આગળ પનવેલમાં ઘર ખરીદી રહ્યા છે? બધું મિક્સ કમ્યુનિટી છે, પણ અમે અમારું જે ડેટા એનાલિસિસ કે છે અરાઉન્ડ 50-60% ઓવરફ્લો ઓફ નવી મુંબઈ છે. જે નવી મુંબઈના ખારઘર આગળના બધા ડિસ્ટન્સ સબબમાં રહી રહ્યા છે, એ લોકો આ બાજુ શિફ્ટ થઈ રહ્યા છે, કારણ કે એ લોકો જોઈ રહ્યા છે કે પનવેલ વિલ બીકમ મોર સેન્ટર, અને જોબ ઓપોર્ચ્યુનિટીઝ બી અહીંયાથી વધારે નજીક મળવાની છે ફ્યુચરમાં. તો 40-60% લોકો નવી મુંબઈના છે, અને બાકીના 15-20% સેન્ટ્રલ એન્ડ વેસ્ટર્ન સબર્બ્સ ઓફ મુલુંડથી સબર્બ્સ ઓફ સેન્ટ્રલ મુંબઈથી અહીંયા શિફ્ટ થતા હોય છે. અને 10-12% ટિપિકલી એનઆરઆઈ હોય છે. દુબઈ છે, શારજા છે, યુએસ છે, યુકે છે, ત્યાંથી એનઆરઆઈ ઇન્વેસ્ટર બુકિંગ કરતા હોય છે. ઓકે, તો બધા જ પ્રકારના બાયર્સ અહીંયા આગળથી પનવેલમાં એક ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. પણ ફરીથી એક વખત મુંબઈ 3.0 પર આવીએ. 2.0ની આપણે વાત કરીએ તો એને બનતા લગભગ 40 વર્ષ જેટલો સમય લાગી ગયો મારું સર. તો 3.0નો આપણે જે વાત કરી રહ્યા છે એની જે આપણે કલ્પના કરી છે, મુંબઈ 3.0ને બનવામાં અને પૂર્ણ વિકસિત થવામાં કેટલો સમય લાગી શકે? તો આજ અમે મારા પોતાના જે આટલા વર્ષના એક્સપિરિયન્સથી હું જોઉં છું કે મુંબઈ 2.0માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બહુ સ્લો આવ્યું. જે કનેક્ટિવિટી પહેલાં તો ખાલી એક વાશી બ્રિજની હતી, પછી સેકન્ડ આયરોલી બ્રિજ થયો, અને હજી બીજા 2 બ્રિજની કનેક્ટિવિટીનું પ્લાન હતું, પણ બહુ વાર લાગી. એટલે 2.0માં જે નવી મુંબઈના જે સબર્બ્સ છે એને વિકસતા થોડો વધારે વાર લાગી. ટ્રેન થોડી મોડી આવી, જે પનવેલથી વીટી ટુ પનવેલનો જે રૂટ હતો, હાર્બર રૂટ હતો, એ બી થોડું સ્લો ડેવલપમેન્ટ હતું. જેની સામે મને એમ લાગે છે કે આટલા બધા વર્ષ નહીં લાગે, કારણ કે અહીંયા શું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલમોસ્ટ રેડી, લાઈક એરપોર્ટ ઇઝ રેડી, સીલિંગ થઈ ગયું છે. આ બધા બીજા જે મલ્ટી મોડલ કોરિડોર આતે બીજા બી કનેક્ટિવિટી બિટવીન ટુ એરપોર્ટ્સ બધી શરૂ થઈ ચૂકી છે. પનવેલ ટુ કરજત એક ટ્રેનની જે ડબલ ટ્રેકિંગ થવાનું છે એ બી 70-80% થઈ ગયું છે. એટલે જે સબર્બન ટ્રેન up to Karjat passing through this Mumbai 3.0 is also going to be functional within 2 to 3 years. એટલે આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ આર ઓલમોસ્ટ ગેટિંગ રેડી. એટલે નોર્મલી વેસ્ટર્ન કન્ટ્રીમાં પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે અને પછી સિટીનું મૂવમેન્ટ થાય છે. એટલે આ એવી ઓપોર્ચ્યુનિટી મુંબઈ 3.0માં દેખાઈ રહી છે. એટલે નેક્સ્ટ 20-30 વર્ષ, કદાચ 50% ઓછો ટાઈમ લાગે to fill up all this area. અને મેઇન તો ધી એર ક્વોલિટી અને આજુબાજુ જે પર્યટન એરિયા છે, માથેરાન, કર્નાલા બર્ડ સેન્ચ્યુરી, ત્યાંથી અલીબાગ બીચ ઉપર પહોંચવાનું, આ તે બધું બહુ જ સવળું થાય છે. એટલે ઇવન એન્ટરટેનમેન્ટ, મનોરંજન, તમારી રિક્રિએશનલ એક્ટિવિટી ના બી સ્પોટ્સ આ એરિયામાંથી નજીક છે. એટલે ડેફિનેટલી આ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ સાયમલ્ટેનિયસલી થશે, અને બહુ ઓછા સમયમાં આ ડેવલપમેન્ટ થવું જોઈએ. જે 40 વર્ષ ત્યાં લાગ્યા, તો અહીંયા 20-25 વર્ષમાં ડેફિનેટલી આ બધો એરિયા સારી રીતે ડેવલપ થવો જોઈએ. અને પૂના સાથે બી બહુ સારી કનેક્ટિવિટી છે આ 3.0નું. એટલે પૂના બી 1 કલાકમાં પહોંચી શકાય છે.
હિંજેવાડી છે, ત્યાંના આઈટી પાર્ક્સ છે, આ બધા લોકોની આ બધા એરિયા એમ્પ્લોયમેન્ટ જનરેશન એરિયાની કનેક્ટિવિટી 3.0ની બહુ જ સારી રહેશે. એટલે આ બધા દૃષ્ટિકોણથી જોઈએ તો ડેફિનેટલી 3.0 મચ ફાસ્ટર વે ઓફ ડેવલપમેન્ટ ઇઝ લુકિંગ અરાઉન્ડ. જી, તો ઝડપથી બની શકે છે મુંબઈ 3.0 અને 20થી 25 વર્ષના સમયની આપણે વાત કરી. તો અત્યારે ઘર ખરીદનાર માટે મારો એક પ્રશ્ન કે પનવેલમાં જે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે એમણે ક્યારે ઘર ખરીદવું જોઈએ, કઈ રીતની સલાહ તમારી રહેશે? શું હાલ યોગ્ય સમય છે ઘર ખરીદવાનો? હા, ધીસ અ બેસ્ટ ટાઈમ. હજી આપ જોશો કે અમારા મેરેથોન નેક્સ્ટ ઝોનના છેલ્લા 4-5 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો હજી પ્રાઇઝીસ જે છે એ એટલા વધ્યા નથી. અમે જે 8,500-9 હજારમાં વેચતા હતા એ 5 વર્ષ પહેલા, એ અત્યારના 12,000 થી 14,000ની વચ્ચે આવ્યા છે. તો હજી બી આ રિઝનેબલ પ્રાઇઝિંગ છે કમ્પેર ટુ તમે કોઈ બી નવી મુંબઈ એટલે ઇવન ખારઘર કે ઇવન વાશીના ભાવ જોશો તો બી આની કરતાં ડબલ જેવા ભાવ છે. એટલે પ્રાઇઝિંગ પોઈન્ટ અત્યારના સારો એટ્રેક્ટિવ છે. તો વેરી ગુડ બ્રાન્ડ, ક્વોલિટી ડેવલપમેન્ટ, લોકેશન સારું હોવું જોઈએ. આ બધા જો દૃષ્ટિકોણ જોવામાં આવે અને રાઈટ ટાઈમ પર જો બાય કરવામાં આવે તો અહીંયાથી બહુ જ સારું અપસાઇડ દેખાઈ રહી છે. ઓકે, તો આપણે અહીં આગળથી મુંબઈ 3.0 અને એને કારણે પનવેલના પ્રોપર્ટી માર્કેટમાં જે બૂસ્ટ મળી રહ્યું છે, ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે પનવેલનું પ્રોપર્ટી માર્કેટ, એની ખાસ ચર્ચા કરી. અને મયુરજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો સાથે જ પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં તો હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.